હેલો એવરીવન, વેલકમ યુ ઓન ટીકા ટીવી. માર્કેટની વાત કરીએ તો બીએસસી સેન્સેક્સ પર ક્લોઝ થયું છે 81,710 પર 1906 પોઈન્ટના વધારા સાથે. નિફ્ટી 50 સ્પોટ ક્લોઝ થયું છે 24,678 પર 547 પોઈન્ટના વધારા સાથે. અને બેંક નિફ્ટી સ્પોટ ક્લોઝ થયું છે 53,510 પર 1,454 પોઈન્ટના વધારા સાથે. માર્કેટ બ્રેક જોઈએ તો લાસ્ટ વીકમાં પોઝિટિવ રહ્યું હતું. બીએસસી 500 ક્લોઝ થયું છે 36,681 પર 955 પોઈન્ટના વધારા સાથે. નિફ્ટી 500 ક્લોઝ થયું છે 23,312 પર 625 પોઈન્ટના વધારા સાથે. નેક્સ્ટ આપણે જઈએ ટોપ ગેનર લૂઝર ઇન્ડેક્સ પર. ટોપ ગેનરમાં નિફ્ટી રિયાલિટી ક્લોઝ થયું છે 1,074 પર 5.27% વધારા સાથે. ટોપ લૂઝરમાં નિફ્ટી એફએમસીજી ક્લોઝ થયું છે 57,744 પર 0.34% ઘટાડા સાથે. નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો ડેઇલી ટાઈમ ફ્રેમ પર ડોજી કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જ્યારે વીકલી ચાર્ટ પર હેવી બુલિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જે માર્કેટને લઈને આવતા વીકમાં અપસાઇડ ટ્રેન્ડ ઇન્ડિકેટ કરે છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ 59ના લેવલ પર ટ્રેડ કરી રહી છે. નિફ્ટી અત્યારે 24,679 પર ટ્રેડ કરી રહી છે. જો નિફ્ટી 24,750ના લેવલ બ્રેક કરે છે તો નિફ્ટીમાં આવનારા દિવસોમાં 24,900 અને 25,200 સુધીના લેવલ જોવા મળી શકે છે. પણ જો નિફ્ટી 24,500ના નીચે ક્લોઝ આપે છે તો 24,300 અને 24,200 સુધીના લેવલ જોવા મળી શકે છે. હવે આપણે નિફ્ટીના ડેરિવેટિવ ડેટા એનાલાઇઝ કરીશું. નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 2.49% ઇન્ક્રીઝ થયું છે અને પ્રાઇસમાં 2.27% વધારો થયો છે, જે લોંગ બિલ્ડઅપનો નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે નિફ્ટીમાં વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 13 ડિસેમ્બર 2024ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 25,000ની સ્ટ્રાઇક પર 2,87,501 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 24,000ની સ્ટ્રાઇક પર 2,23,730 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓઇલ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓઇલ ચેન્જ કોલ સાઇડમાં 25,000ની સ્ટ્રાઇક પર 1,66,311 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓઇલ ચેન્જ પુટ સાઇડમાં 24,200ની સ્ટ્રાઇક પર 1,25,612 લોટની સાથે લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે નિફ્ટીના સપોર્ટ 24,500 અને 24,300ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 24,850 અને 25,000ના લેવલે રહેશે. હવે આપણે બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો ડેઇલી ચાર્ટ પર અપર અને લોઅર શેરો સાથે ડોજી કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને આવનારા વીકમાં સાઇડવેઝ ટ્રેન્ડ ઇન્ડિકેટ કરે છે, જ્યારે વીકલી ચાર્ટ પર બુલિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો ડેઇલી ચાર્ટ પર આરએસઆઈ 61ના લેવલ પર ટ્રેડ કરી રહી છે. ડેઇલી ચાર્ટ મુજબ બેંક નિફ્ટી માટે 54,200 અને 54,500ના લેવલ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે, જ્યારે નીચેમાં 53,100નું ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. જો એ લેવલ બ્રેક કરે છે તો 52,700 અને 52,200ના લેવલ જોવા મળી શકે છે. હવે આપણે બેંક નિફ્ટીમાં ઓપન ઇન્ટરેસ્ટના ડેટા એનાલાઇઝ કરીશું. બેંક નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 9.03% ઇન્ક્રીઝ થયું છે અને પ્રાઇસમાં 2.79%નો વધારો આવ્યો છે, જે લોંગ બિલ્ડઅપનો નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે બેંક નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. બેંક નિફ્ટીની એક્સપાયરી 25 ડિસેમ્બર 2024ની છે. ડિસેમ્બર મંથથી બેંક નિફ્ટીની વીકલી એક્સપાયરી બંધ થઈ ગઈ છે. હવેથી બેંક નિફ્ટીમાં મંથલી એક્સપાયરી રહેશે, તો આપણે વીક ટુ વીક ડેટા એનાલાઇઝ કરીશું. બેંક નિફ્ટીમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 54,000 સ્ટ્રાઇક પર 1,12,632 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 52,000ની સ્ટ્રાઇક પર 1,17,658 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓઆઈ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓઆઈ ચેન્જ કોલ સાઇડમાં 55,000ની સ્ટ્રાઇક પર 1,20,014 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓઆઈ ચેન્જ પુટ સાઇડમાં 53,800ની સ્ટ્રાઇક પર 12,406 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે બેંક નિફ્ટીના સપોર્ટ 52,700 અને 52,300ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 53,900 અને 54,500ના લેવલે રહેશે. થેન્ક યુ.